हेलो मित्रों, नमस्कार। सेंट्रल रेलवे रिक्वायरमेंट सेल RRC द्वारा રમતવીરો માટે સ્પોર્ટ કોટા અંતર્ગત શાનદાર ભરતી બહાર પાડવામાં આવી છે। આજના વિડીયોમાં આપણે આ ભરતી માટે કયા લેવલમાં કેટલી જગ્યાઓ છે અને તેના માટે શું શૈક્ષણિક લાયકાત જોઈશે તેની પૂરી માહિતી મેળવીશું। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। एज्युकेशन क्वॉलिफिकेशन लेवल 5 અને 4 मिनिमम ग्रेजुएशन इन एनी फैकल्टी फ्रॉम अ रिकॉग्नाइजेशन यूनिवर्सिटी। लेवल 5 અને 4 માં આ પોસ્ટ માટે ઉમેદવારે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન ઉત્તીર્ણ કરેલું હોવું જોઈએ। लेवल 3 અને 4 પાસે 12 बार और इन रिक्वायरमेंट एग्जामिनेशन फ्रॉम रिकॉग्नाइजेशन बोर्ड और passed matriculation from recognition board plus course complete act apprenticeship or passed matriculation from recognized board plus ITA approved by NCVT SCVT। મિત્રો, લેવલ 3 અને 2 માટે લાયકાત એક માન્ય બોર્ડમાંથી 12મું ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરવી હોવી જોઈએ અથવા 10મું ધોરણ પાસ સાથે એપ્રેન્ટિસશીપ એક્ટ પૂર્ણ કરેલું હોવું જોઈએ અથવા 10મું ધોરણ પાસ અને તેની સાથે NCVT અથવા તો SCVT દ્વારા માન્ય ITI પાસ કરેલું હોવું જોઈએ। આ પોસ્ટ માટે તમારી પાસે આ ત્રણમાંથી કોઈ પણ એક લાયકાત હોવી જરૂરી છે। लेवल 1 10 पास फ्रॉम रिकॉग्नाइजेशन बोर्ड और ITA और इक्विवेलेंट और नेशनल अप्रेंटिसशिप सर्टिफिकेट NSC ग्रेडेड बाय NCVT। दोस्तों, लेवल 1 मात्र 10મું ધોરણ પાસ અથવા ITI પાસ અથવા તેની સમકક્ષ લાયકાત અથવા NCVT દ્વારા આપવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ NSC લેવલ 1ની પોસ્ટ માટે આમાંથી કોઈ પણ એક લાયકાત ચાલશે। આપણે અહીંયા નોટ્સ આપેલી છે ક્લાર્ક કમ્પ ટાઈપિંગ માટે, તો એના વિશે જાણીશું। તો મિત્રો, ખાસ ટાઈપિંગ માટેનો નિયમ છે, જો તમારી પસંદગી ક્લાર્ક કમ ટાઈપિસ્ટ તરીકે થાય તો નોકરી મળ્યાના 4 વર્ષની અંદર ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવી પડશે, જેમાં અંગ્રેજીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અથવા હિન્દીમાં 25 શબ્દો પ્રતિ મિનિટની સ્પીડે હોવી જરૂરી છે। લાયકાતની વાત કરીએ તો જો તમારી પાસે ઉચ્ચ લાયકાત હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન DV અને ટ્રાયલ સમયે તમારે તમારા ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનના અસલ સર્ટિફિકેટ રજૂ કરવા પડશે। મિત્રો, હવે જોઈએ છે કે કયા લેવલમાં કઈ રમત સાથે અને કઈ પોઝિશન માટે કેટલી જગ્યાઓ ખાલી છે। બ્રેકઅપ ઓફ પોસ્ટ ડિસિપ્લિન વાઇઝ લેવલ 5 અને 4। લેવલ 5 અને 4માં કુલ 5 જગ્યાઓ ખાલી છે। કઈ તો આપણે જાણીશું કે પહેલી છે એથ્લેટિક, જે મહિલાઓ માટે છે। તેમાં છે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 400 અવર, 5000 મીટર, 10,000 મીટર, 20 કિલોમીટરની રેસ વોકિંગ, ટ્રિપલ જમ્પ અને હાઈ જમ્પ માટે 2 જગ્યાઓ, એમ કરી ટોટલ 5 જગ્યાઓ એથ્લેટિક રમત સાથે ખાલી છે।
બીજી વાત કરીએ તો ફૂટબોલ જે પુરુષો માટે છે એમાં સ્ટ્રાઇકર, મિડફિલ્ડર, વિંગર માટે એક જગ્યા ખાલી છે. ત્રીજી ખોખો મહિલાઓ માટે, એમાં ઓલરાઉન્ડર, ડિફેન્ડર, એટેકર માટે એક જગ્યા ખાલી છે. લેવલ 3 અને 2માં કુલ 16 જગ્યાઓ ખાલી છે. ટોટલ પોસ્ટ ઓફ 16 વેકેન્સી, જેમાં પુરુષો માટે 800 મીટર અને 1500 મીટર માટે એક જગ્યા ખાલી છે. એથ્લેટિક મહિલાઓ માટે લેવલ 5 અને 4ની જેમ જ તમામ ઇવેન્ટ્સ માટે 2 જગ્યાઓ ખાલી છે. પછી બોક્સિંગ જે પુરુષો માટે છે 50 કિલોગ્રામ વજનવાળા અને 70 કિલોગ્રામ વજનવાળા કેટેગરી માટે એક જગ્યા ખાલી છે. પછી સાયકલિંગ ટ્રેક પુરુષો માટે 1 કિલોમીટર પસ્યુટ, 4 કિલોમીટર પસ્યુટ અને ઇન્ડિવિજ્યુઅલ સ્કેપ રેસ માટે એક જગ્યા ખાલી છે. પછી હેન્ડબોલ મહિલાઓ માટે પીપી સેન્ટર પોઝિશન માટે એક જગ્યા ખાલી છે. પછી ખોખો મહિલાઓ માટે એક જગ્યા ખાલી છે. કુસ્તી પુરુષો માટે 97 અને 57 કિલોગ્રામ વજનવાળા જૂથ માટે એક જગ્યા ખાલી છે. વોલીબોલ પુરુષો માટે યુનિવર્સલ સેન્ટર એટેકર બ્લેકર માટે 2 જગ્યાઓ ખાલી છે. વોલીબોલ મહિલાઓ માટે 2 જગ્યાઓ ખાલી છે. પછી વેઇટ લિફ્ટિંગ પુરુષો માટે 110થી વધારે કિલોગ્રામ વજન ઉચકી શકે તેમાં એક જગ્યા ખાલી છે. વેઇટ લિફ્ટિંગ મહિલાઓ માટે વધારેમાં વધારે 87 કિલોગ્રામ વજન ઉચકી શકે તેવામાં એક જગ્યા ખાલી છે. લેવલ 1માં સૌથી વધુ કુલ 38 જગ્યાઓ છે. તેમાં એથ્લેટિક પુરુષો માટે ડિસ્કસ થ્રો અને હેમર થ્રો માટે કુલ 2 જગ્યાઓ ખાલી છે. બોક્સિંગ માટે 3 જગ્યાઓ ખાલી છે. બોક્સિંગ મહિલાઓ માટે 3 જગ્યાઓ ખાલી છે. પુરુષો ક્રિકેટમાં રાઇટ અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર માટે 2 જગ્યાઓ ખાલી છે. સાયકલિંગ પુરુષો માટે 2 જગ્યાઓ ખાલી છે. ફૂટબોલ પુરુષો માટે 2 જગ્યાઓ ખાલી છે. હેન્ડબોલ મહિલાઓ માટે લેફ્ટી અને ઓલરાઉન્ડર માટે કુલ 4 જગ્યાઓ ખાલી છે. હોકી પુરુષો માટે ફોરવર્ડ અને મિડફિલ્ડર માટે 4 જગ્યાઓ ખાલી છે. ખોખો મહિલાઓ માટે 5 જગ્યાઓ ખાલી છે. પછી પાવર લિફ્ટિંગ મહિલાઓ માટે 2 જગ્યાઓ ખાલી છે. કુસ્તી માટે 2 જગ્યાઓ ખાલી છે. કુસ્તી માટે 60 અને 55 કિલોગ્રામવાળા માટે 2 જગ્યાઓ ખાલી છે. વોલીબોલ માટે પુરુષોમાં બ્લોકર માટે 2 જગ્યાઓ ખાલી છે. વેઇટ લિફ્ટિંગ પુરુષો માટે 2 જગ્યાઓ અને મહિલાઓ માટે વેઇટ લિફ્ટિંગ માટે 1 જગ્યા ખાલી છે. તો મિત્રો, સેન્ટ્રલ રેલવેમાં સ્પોર્ટ ક્વોટા અંતર્ગત આ બધી જગ્યાઓ ખાલી છે. જો મિત્રો તમે રમતવીર છો અને આ શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો આ સુવર્ણ તક ચૂકતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આવી જ નોકરીની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.